ઘરમાં દરરોજ 2 કે 4 રોટલી વધતી જ હોય છે કે વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે અને આ રીતે કરીશ કે વાસીનો રોટલીનું સેવન ઘરમાં દરરોજ 2 થી 4 રોટલી વધતી હોય તો કે અનેક બીજાની દિવસે સવારે તે રોટલી ખાતા હોય તે આથા ફેંકી દેશે અને વાસી રોટલી તાજી રોટલીની સરખામણી વધુ તાકાત હોય છે અને આ વાસી રોટલીને ગુડ બેક્ટેરિયા કાર્બન અને ફાઇબર હોય છે અને વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે તે અંગેની અહીં જાણવામાં આવ્યું છે કે મજબૂતી પ્રદાન કરે છે અને વાસી રોટલી શરીર માટે હેલ્થ અને માનવામાં આવે છે કે જેથી શરીરને એનર્જી મળે છે અને કારણ કે આ સવારે નાસ્તામાં રાતની વધેલી રોટલી ખાવી છે તે સારી માનવામાં આવે છે જેથી પેટમાં વધુ સમય સુધી ભરેલું રહે છે અને ડાયાબિટીસ દર્દીઓ અને પેશન્ટની રોટલી ખાવી જોઈએ અને કબજિયાત થતી નથી અને આ વાસી રોટલીને ફાઇબર વધુ હોય છે અને આ હેલ્થ માટે સારું માનવામાં આવે છે કે ફાઇબરથી પાચન સારું થાય છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને પેટ ફૂલાવાની સમસ્યા નથી હોતી અને ગેસની સમસ્યા રાહત મળે છે અને વજન ઓછું થાય છે અને અનેક રિસર્ચ પરથી આ જાણવા મળ્યું છે કે તાજી રોટલીની સરખામણી વાસી રોટલી કેલેરી ઓછી ગણાય છે અને વાસી રોટલી નરમ રહેતી નથી અને જેથી કેલેરી ઓછી હોય છે અને જેથી તે ડાયાબિટીસમાં આ કાર્બન વેક્ટી લોસને ડાયાબિટીસ સામેલ શખ્સો અને મસલ સ્ટોર અને રોટલી રહેતી પોષક તત્વોનો મસલ સ્ટોક થાય છે અને જે અકસર કરતા લોકો માટે ડાયાબિટીસને ખાસ માનવામાં આવે છે કે 5 રોટલીના 5 પેશીના મજબૂતના આ કરેલા ઇન્સ્યુલિનના લોટ અથવા અનાજમાં વધુ સમય સુધી રાખવામાં આવેલા યોગ્ય જીવાણુ વિકાસમાં અને ઇમ્યુન સિસ્ટમ માટે સારી માનવામાં આવે છે।